એક તરફ સેલિબ્રેશનનો માહોલ છે, બીજી તરફ ચિંતાજનક સમાચાર છે। અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 21 પોઝિટિવ કેસ નોંધાયા છે। આ સાથે જ અમદાવાદમાં કોરોનાના કુલ 60 કેસ થયા છે। 6 મહિલા સહિત કુલ 21 વ્યક્તિ કોરોનાગ્રસ્ત હોવાની જાણકારી છે। જ્યારે અમદાવાદના નારણપુરા, બોડકદેવ, જોધપુર, શાહીબાગ, ઘાટલોડિયા, દાણી લીમડા, મણિનગર, ભાઈપુરા, નવરંગપુરા, પાલડી, વાસણા, સરખેજ, ઈસનપુર, ખોખરામાં નવા કેસ નોંધાયા છે। નવા નોંધાયેલા કેસમાં 8 દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી રહી છે, જ્યારે કે કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત એક હોસ્પિટલ ખસેડાયો છે। હાલ 59 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ છે। ત્યારે કોરોનાનો નવો વેરિયન્ટ ચોક્કસ ચિંતાજનક નથી, પરંતુ વધતી ઠંડી અને નવા વેરિયન્ટના લીધે દેશમાં ફરી એક વખત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની માહિતી અનુસાર ભારતમાં 841 નવા કોવિડ-19ના કેસ નોંધાયા છે, જે છેલ્લા 227 દિવસ અથવા તો 7 મહિનામાં સૌથી વધુ કેસ છે। સવારે 8 કલાકે અપડેટ થયેલા ડેટા અનુસાર સક્રિય કેસ અગાઉના દિવસે 3997થી વધીને 4309 થઈ ગયા છે। દેશમાં કોરોનાના કારણે 3 લોકોના મોત થયા છે, જેમાં કેરળ, કર્ણાટક, બિહારમાં એક વ્યક્તિનું મોત થયું છે। સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર શનિવારે ભારતમાં કોવિડના 743 નવા કેસ નોંધાયા હતા। 5 ડિસેમ્બર સુધી દૈનિક કેસ માત્ર ડબલ ડિજિટ પર પહોંચી રહ્યા હતા। કોરોના વાયરસ JN.1 સબ વેરિયન્ટ અને ઠંડા હવામાનના આગમનને કારણે કેસમાં વધારો થયો છે। જાન્યુઆરી 2020માં કોવિડ ફાટી નીકળ્યો ત્યારથી ભારતમાં 4.5 કરોડ કેસ અને 5,33,361 મોત થયા છે। કેસમાં તાજેતરના ઉછાળા કરતાં ભારતની રિકવરી રેટ 98.81% પર ઊંચો છે, જેમાં 4.44 કરોડ લોકો કોવિડમાંથી સ્વસ્થ થયા છે।